સમાચારમાં આગળ વધીએ તો જમ્મુ કાશ્મીરમાં એક સાથે બે ભૂકંપના ઝટકા આવ્યા। ઉત્તર કાશ્મીરમાં ભૂકંપની વધુ અસર થઈ છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 નોંધાઈ। બીજા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 નોંધાઈ। ભૂકંપનું એપિસેન્ટર બારામુલા નોંધાયું છે। એક સાથે ભૂકંપના બે ઝટકા અનુભવાતા લોકોમાં પણ ભારે ભય જોવા મળ્યો। આપને સીસીટીવી ફૂટેજમાં બતાવી રહ્યા છે કે કેવી રીતે જે બીજો ભૂકંપ આવ્યો તેની જે તીવ્રતા નોંધાઈ છે 4.8 નોંધાઈ છે રિક્ટર સ્કેલ પર, અને ભૂકંપનું જે એપિસેન્ટર છે બારામુલા નોંધાયું છે। લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। બે ઝટકા અનુભવાતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે। આપને તસવીરો પણ બતાવી રહ્યા છે કે એક તરફ ઘરની તસવીર છે, બીજી તરફ સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં બે ભૂકંપના ઝટકા અનુભવાયા છે અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની જે તીવ્રતા છે એ 4.9 નોંધાઈ હોવાની પણ વિગતો મળી રહી છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના બે આંચકા આવતા વહેલી સવારે જ લોકોમાં ભય ફેલાઈ ગયો હતો। રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા નોંધાઈ છે। આ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। બીજી તરફ અમે આપને એક ઘરના દ્રશ્યો પણ બતાવ્યા કે જ્યાં ધરાધ્રુજી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। એક સાથે ભૂકંપના બે ઝટકા અનુભવાયા, ઓછા સમયમાં બે ઝટકા અનુભવાયા, જેથી કરીને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો। જે બીજા ભૂકંપની તીવ્રતા હતી એ 4.8 નોંધાઈ હતી અને ઉત્તર કાશ્મીરમાં ભૂકંપની વધુ અસર દેખાય છે। ઉત્તર કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભૂકંપની વધુ અસર દેખાય છે। ત્યારે એક સાથે બે ભૂકંપના ઝટકા આવતા લોકોમાં ભયનો માહોલ। તો આપણે જણાવી દઈએ કે બારામુલા જે એપિસેન્ટર હતું ભૂકંપનું, એક સાથે ભૂકંપના બે ઝટકા અનુભવાતા લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની જે તીવ્રતા છે એ 4.9 નોંધાઈ।